મારું નામ અમિત પુરબિયા છે। હું બાવડા ઋષિનગર સોસાયટીમાં રહું છું। મેં મારા બહેનના લગ્નમાં પૈસાની જરૂર હોવાથી મેં ગઠન દાદા પાસેથી રૂપિયા 5,10,000 વ્યાજ પેટે લીધા હતા અને અત્યાર સુધીમાં મેં ગઠન દાદાને રૂપિયા 13,36,000 પરત કરી દીધેલ છે। તેમ છતાં પણ હજી ગઠન દાદા મારી પાસેથી રૂપિયા 22 લાખની વ્યાજ પેટે ઉઘરાણી કરી રહ્યા છે અને ઘરે આવીને મને અને મારા પરિવારને ધાક ધમકીઓ આપ્યા કરે છે। હાથ પગ ભાગવાની તથા ગાડી ગલોચ કરવાની એવી ખોટી રીતે હેરાનગતિ કર્યા કરે છે। તે માટે મેં ગૌરાંગ ચૌહાણ પાસેથી 5,05% વ્યાજ પેટે પૈસા લઈને મેં ગઠન દાદાને ચૂકવી દીધેલ છે અને હવે ગઠન દાદાની જેમ જ ગૌરાંગ ચૌહાણ પણ મને અને મારા પરિવારને ખોટી રીતે હેરાન કરે છે। મેં ગૌરાંગ ચૌહાણને પણ અત્યાર સુધીમાં 8 લાખ રૂપિયા જેવું ચૂકવી દીધેલ છે અને હવે ગૌરાંગ ચૌહાણ પણ ગઠન દાદાની જેમ જ 5 લાખના બદલે રૂપિયા 10 લાખની ઉઘરાણી કરી રહ્યા છે અને મને અને મારા પરિવારને એ પણ ખોટી રીતે હેરાન કર્યા કરે છે અને ખોટી રીતે ધાક ધમકીઓ આપી ગાડી ગલોચ કરીને મને અને મારા પરિવારને બંને જણા માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કરી રહ્યા છે। જેથી મેં આ બાબતે મુખ્યમંત્રી સાહેબ, ગૃહમંત્રી સાહેબ, કલેક્ટર સાહેબ, આઈજી સાહેબ, એસપી સાહેબ અને બાવડાના પીઆઈ સાહેબને રૂબરૂમાં ફરિયાદ કરેલ છે અને ભવિષ્યમાં મને કે મારા પરિવારને કંઈ પણ થશે તેના જવાબદાર આ બંને વ્યક્તિઓ રહેશે। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।